ભવાની તારું બનાર માંડી હોય મેળડીનું બનાર માંડી હોય મસવાડીનું બનાર માંડી હોય ઘડીક બે ઘડીક મારી ઘૂમરો મારો મારા દાદા રાઘવની ભોરી ભક્તિ બનાવારી દૂરી એ મારી મેલા મરદી પૂંછડી તુવારી વિનંતી મારે આવજે માં અજંતરનો હા ફળી રા
કરતા હોય સાહેબ ગમે તે દુનિયાની માતાનું સાગણી સાહિત્ય હોય પણ કદાચ આટલી વસ્તી બેઠી હોય જેના જેના ઘોડિયાની મલીપા માતાઓ રમતી હોય અને એના નામના ભલાયા પેડ્યા હોય સાહેબ મારી મચડી અને વસ્તીના ઇનકાર ઉપર કદાચ જો મારી મચડી ભૂવા બનાવ્યા ને તો એના ભુવન પવન આવે નહીં અને કાં તો માતા મઢમાંથી ઉડળ બની ગઈ હોય અને કાં તો ધોળકાનો વાંધો લૂટી ગયો હોય હે બાકી આવા ગાણા બે તમારી માતા જો ચાલુ ના થાય તો દરિયામાં ડૂબી જાય અને કાં તો મઢમાં ભૂતડી બેઠી હોય તો વસ્તીમાં ભૂવા કાં તો ધર્મ હારી ગયા હોય કાં તો અડવાની કમાણીમાં ફેર પડી ગયો હોય હે કાં તો એના મુહૂર્તમાં ફેર પડી ગયો હોય અને મઢની માલિકા હજુ એમ કહું છું કે માતાના નામે કોઈ જોડિયા ઝપટિયા બેહી ગયા હોય એ પાછિયાના રાવા રગતિયા ખીમડિયા બેહી ગયા હોય તો આજે માતાની બેઠી હોય અને હું ધૂણો તો મેળાઈ ન આવે કાટા કાટા ધૂણવાનું આવે ક્યાં જાવ એટલે હું ભૂવો નથી પણ કદાચ આવા ઘણા કદાચ કહે ને મને ગાતા ગાતા મને ધૂણવાનું મન થાય પણ 52 પેઢીએ કદાચ વડવો તમારી માતાનું મરણ માંડી ગયો હોય આ ટાણાને મારી પાસે ઉભો કરું અને શરૂ ના થાય તો એના ભાણા હા ને કાગડા કૂતરા અભડાયા હોય અને કાતો માતા ઉડણ બની જાય એ જૂના કેટલો જોગીને જોડીને નાખીને હાલી નીકળ્યો હોય બાકી 1200 ગૌની વાટે ભીડ પડી જાય ડાકલા ન મળે જંતર ન મળે કલાકારે ન મળે પણ કોક વાંજો મળી અને તમારી દેવીના પદ લે તેની તમારી દેવી આવી રીતે ઉડણ બની જાય બાપ એ પાણી વગરની માતા હોય તો ન આવે આ માતા બેઠી હોય બોલ બોલ મારી બોલ બોલ રામ રામ મસાઈ આવી રામ રામ પાવર થાકી તો છું યાર बहुत મસાઈ નમો આવી રહ્યા થાકી ગયા વગાડ ગીરા વગાડ થાકી ગયો મારી ના થાકું પણ મારી હવે તું આવીશો તો કઈ બોલતો ખરી યા મેં તને મારો કેસ આપ્યો તો
બધું તો તારા કેસને ઊંચી નાઈ મારો કે છે તું લે બાબા એટલે ખમણ મજા કહું વીરા આજ મસાણી નમો વીરા વગાડ વગાડ વીરા વગાડ એ ફૂટડા જાગ્યા ખોપાળી ફૂટડા જાગ્યા ખોપાળી વીરા મારા પંચના વીરા મારા હર્ષિદના વીરા રામ અને વીરા કોઈનું રામ આવ્યો ને વીરા એના મારા હર્ષિદના વીરા રામ એક રામ મસાણી વીરા હિરિયો રોવે ગોપાળી વાવમાં હિરિયો રોવે ગોપાળી ભૂવો ભાડું છું ઓશિયાળો થઈને બેઠો હોય માતા મઠમાં ઓશિયાળી હોય પાણી વગરની હોય કેવી પાણી વગરની ધરમ હારેલી અને વડવાની કમાણીમાં કઈ ખોટ પડી ગઈ હોય એની માતાની આંગળી થોડી ઊંચી થાય હે કદાચ આમ તો ભાલાવાળી ભાલાની માતા હોય અને કદાચ ભાલાની માતાને કદાચ એ ટોપો કરું તો શરૂ ના થાય તો પારકા ગામના સીમાડે રોકાઈ ગઈ હોય અને કાદો તમારી ભક્તિમાં ખોટ પડી ગઈ હોય મારા બોલ ભલે માતા કદાચ આટલી વસ્તીમાં કોઈના કર્ણની માલી પર સદી જેવું ધર્મ પૂજાતું હોય સદીનું ભજન વડવો કરી ગયો હોય હે કુમાસીના વિપત વેળા બને 1200 માટે આપણી કુમાસી હોય વિપત પડે ને એના કર્ણની દેવી નો સાંભળે પણ ગોખલાની માલિપા કદાચ મારી 13મી સદી બેઠી હોય હે કદાચ આ હારીની માલિપા હાહુની નાના બોલે એ અકિલભાઈ ગેગાડી મેના બોલે નણદર મેના બોલે અને તેની પોકાર કરે કદાચ મારા બાપના ગોખલામાં મારી સદી બેઠી હોય હે તેની કુમાસીના કાપડે જો નો દેવું તો ઉજન
મંદિર કહેવાય. ઉગતાની ગૌ મસાણી ગૌ મારી જહના અપાવે છે મને આજ વસ્તી કદાચ ખુશ થઈ જાય પણ કદાચ એમ જો તારા મોઢે હવામાનનું તાળું મારેલું છે પણ કદાચ હું તને ગભરું છું મારી વસ્તી વાંકા બોલે ધર્મ ધોકાના કરે કદાચ જો તું દાદા રાઘવનું કહેવાય કે ધર્મ લઈને બેઠી હોય ને એના પૂજા કરીને મારી પાસે ઉગતાની મેલડી ભવાનીની પલાટીમાં બેઠી હોય માં એ માં બોલતા મોઢું ભૂલે માં અને તું તો મારા હૈયાનો હાર છે અરે મારી હું તને મેણા મારું અને તું શરૂ થા તો તું શું શરૂ થઈ આમાં તો મારી તારી જાય એમાં તો વાંધો નહીં પણ તારું મનાને જે વધવો માંડી છે ને એની જાય છે જો કદાચ મારા દાદા રાઘવે પાંચ આંગળીના ટેરવા બાળી અને કદાચ તારા તાવા માંડ્યા હોય અને ઉગતાની મેલડી જો તને સેવી હોય તારું ભજન કરવું હોય તો તા કરું હોય થોડા દાડા પહેલા આ બાજુમાં નડિયાદ આણંદ બાજુનું નભોઈ ગામ છે નભોઈ ગામની વસ્તી પૂરી નહીં તમારો તો ભાઈ બગીચો બહુ સારો છે અને આવી રીતે રહેજો મારા બાપ એક માળાના મણકાની જેમ જેમ પરોવાઈ બેઠા છો એમ બેહજો પણ વસ્તી અધૂરી હતી પણ મેં અલ્પેશભાઈ ખાલી ટોકો કર્યો કદાચ મારા હૈયાના હાથ ટોકો પાડું વસ્તી અધૂરી છે પટિયાર છે નહીં પણ મારી કદાચ આમ જો વડવાનું કદાચ થુનાર લઈ તું બેઠી હોય હે અને આ બગીચો તારો છે અને મારી તું તો જાતો જાત ઉગી છે કદાચ મારી તું એના નામના આભૂષણ ઉડ્યા હોય કદાચ આ ભુવાય અને દાદા રાઘવે તો ભજી હોય મારી એકવાર ટોકો કરો અને જો એકવી વાર જવાબ ન કર ને તો મઢમાં મેળવી નહીં એ તારા નામે કોઈ ચૂડલ બેઠી હોય આ બાજુમાં બરવાડા બાજુનો ખમીદાના ગામ છે ત્યાં રૂખીનો વાડો જેને આપણે વાલ્મીકી કહીએ ત્યાં દાદા મંગાના ધર્મની મેલડી કહેવાય વાઘેરીયા વર્ષની મેલડી કહેવાય સાહેબ કદાચ ઘઉં ખેતરમાં નાખો તો ઘઉં થાય ચોખાનું બિયારણ કરો તો ચોખા થાય પણ દરબારે મેણું માર્યું તો મેલડીને કે આ વાઘેરીયા વર્ષની મેલડી આવી એનો પુરાવો શું બરોબર દાદા હવાનું ટાણું હતું દાંતણ કરતા હતા કે શેનું કે લીમડાનું પણ દોહા કદાચ તું વાઘેરીયા વર્ષની મેલડી લાયો હોય અને તારી મેલડીના ધડીબલે કદાચ એનો રોગ દાંતણ કરી અને કદાચ હાડા ત્રણ દાડા થાય અને એમાં ગુંદીનો છોડવો ઉભો કરતો માનું બાકી આમ જો એ ભૂંડું આવ્યું એમ માનું મારા બાપ મેલડીએ ગુંદીનો છોડવો ઉભો કર્યો તો દરબારે નામ પાડ્યું તો આજથી તો ગુંદીવાળી મેલડી હે સાહેબ હુકા લાકડા લીલા બનાવ્યા અને મેલડી તો એમ કે સાહેબ કદાચ જમનન જીવનો વાત આવતો હોય મનખો મરી ગયો હોય કદાચ લાવો મારા ગરીબલે મરેલા મનખાનું મળદું લાવો
કદાચ મારો ભૂવો ઠેકું મારે ને મળદું બેઠું ન કરું તો ઉગતાની ગાવડી જાય. મેલડી ઉતરી હોય તો એમ કહે કે અલ્પેશિયા રવા દે હમી હાલ તો મને મેલડી ટપોરા કરસ ને મને કડવા ગાણ બોલસ મારાથી સહન નથી થતા હું રાઘવની મેલડી આવી ઉગતાની હે મને શું પૂછો કે હે હું મેલડી આવી અને ભલા મને કદાચ આ 52 પાણીનો સોપડો લઈ અને મને પરમાની વસ્તુનો જો સોપડો ન વાંચું તો ઉગતાની મેલડી ના કરે આ જો મેલડી ઉતર માર્ગની માલિકા કોઈ ભૂતડા થતા હોય હે અવગતિયા જ્યાં હોય એને ટોકો કરે ને હા ખાલી એમ કહે ને હાલ એટલા હાલી નીકળે અને કદાચ એની છૂટકી ઝાલે કદાચ કોઈ માથા ભારે ભૂવો મળી જાય છૂટકી ઝાલે ને એટલે એનો આખો ભોયબંચો વાંચી નાખે ફલાણું પણ 52 પેઢીએ કદાચ મારો દાદો રાઘવ જો ઉગતાની મેલડીનું મંડાણ માની ગયો હોય ભવાનીની ભેળો હે એ મારી વસ્તી ગમા કે ઉગતાની મેલડી આવી એક વાર બોલો અને 51 વાર પાડતા જો પાછી પડો તો ઉગતાની મેલડી ના કહેવાય બરાબર. મારી તને ચૂડલ હારે સરખાઈ તને કૂતરા હારે હરખાઈ મારી ખરેખર આમાં બીજો કોઈ વિશ્વાસુ ખાલી બેઠો હોય ને ઈ આવું મેનું નો ખમ તો તું દેવ છો અને દાદા રાઘવનું જો ધર્મ લઈને બેઠી હોય મારી કોક વેળા તને ધૂમનો ધુમાડો આવ્યો હોય એ બોલ મારી આવું ના હોય કેમ કે કારે તો મને પસ્તાવો થશે ના બોલવાનું તને બોલ્યો શું બાપ અમારી દેવી પૂજક હતો એ મહેનત કરી હતી નભોઈમાં તો મને કે ભાઈ કાલ હવાને શું કરશો મને કે મેં કેમ મને કે મેલડી ના બોલવાનું તને બોલ્યા સાહેબ પાણીવાળી મેલડી હોય ભાલા જેવી મેલડી હોય એ મારી તારી જાય એનો વાંધો નહીં પણ મારા દાદા રાઘવની જાય છે મારા બાપની દેવી મીરા રામ રામ મસાણી ના મીરા મસાણી થાકી પાવરે થાક્યો વિચાર કરો ભવાનીની પલાટીમાં મૂક્યું છે ભવાની નહીં બોલી એકતી મસાણી જાદુગર નહીં બોલી એકતી નથી મારો દાદો રાઘવે બોલી એકતો આમાં અપરાધ તમે કહો ગાવ પણ આમાં ભેદવાળી વાતું હોય ભાઈ આમાં વર્ષો વીતી જાય અમે મેરડીને ગોતવી છે એટલું હાથમાં નથી આવતી હા તમારા તો 2 મેરડી અમારે 4 મેલડી ચારે છેડે ઊભી રહી બોલો ઉત્તરાદી દક્ષિણાદી પૂર્વમાં પશ્ચિમમાં
એ કઈ હાથમાં નહીં આવતી. મેં કહું હું તો જગતમાં માતાઓ જગાડવા જાઉં છું, પણ મારી નહીં જગાડી તો બોલો. એટલે સમય હોય એટલે સમય ને આજે લેવું પડે, કેમ કે બીજી વખત આ લોકો તારીખ કોઈ ન લખે. એટલે આમાં કંઈક ઊંડા ઉતરી આ માતાજીનો કંઈક તમે ન્યાય કરજો ને એનો શું દુખાવો થયો ને ક્યાં તકલીફ પડી એ તમે એવું બોલજો મારા બાપ. હા, બાકી આ પહેલો એવો કેસ છે કે સાહેબ મારા બોલાઈ મેરડીનો આનો મને દુઃખ થઈ ગયું કે તને હું હૈયાનો હાર કહું છું, 24 કેરેટનું હોનું કહું મારી મારી મેરડી તો એમ કે સાહેબ 40-50 વર્ષે કદાચ દીકરો કે દીકરી ન હોય, પાટણવાળાની માલિપા એના કળની માલિપા માથા ભારે માતાયું હોય, પણ એ બાઈ કદાચ આવે અને એને અમારી તો વેદમાં ઉભેલી મેરડી ગોળ મારી દે